એ સતને વેડગા છે. જેને કૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે એના ઉપર અમને બહુ પ્રેમ આવે છે કે સતને વેડગા છે. અને જે સતને વેડગા છે એનું અકલ્યાણ નહીં થાય, ક્યારેય નહીં થાય. ભલે વાર લાગશે, કઈ વાંધો નહીં, વાર લાગશે, પણ એને સાચું અધિષ્ઠાન પકડી લીધું છે, ખોટું નથી પકડ્યું. એણે જે પકડ્યો છે એ માર્ગ શાશ્વત પકડ્યો છે. એણે તે પ્રભુની પરંપરા પકડી છે, આ પ્રભુની નહીં. આનો ભરોસો નહીં કોઈનો. આ અને તેનો તફાવત સમજવા જેવો છે. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન, હું તો તમારો દીન દાસ છું. આ શિષ્ય એનું પ્રણિપાત સ્તુતિ, આની પ્રણિપાત એટલે અંતઃકરણથી, ભાવથી એ નમન કરે છે. એ નમન કરે છે. એમાં શરીર તો માત્ર સાધન છે, શરીર તો માત્ર સાધન છે. એ પંચાંગ નમસ્કાર કરે કે સાષ્ટાંગ નમસ્કાર કરે, પણ એનો નમસ્કાર તો ભાવથી થાય છે. એના આત્માના પ્રદેશની અંદર જે ભાવ છે, આત્માનો જે ભાવ સ્વરૂપ છે, એ ભાવ સ્વરૂપથી એ પોતાના ભગવાનને અર્પિત થાય છે. દીન છું પ્રભુ હું, અને તમારી આ પરંપરા છે એને હું નમસ્કાર કરું છું. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન. આ દાસની અંદર દીનતા વિના દાસપણું આવે નહીં. અહંભાવથી કોઈના દાસ થવાય નહીં. જેને દાસ થવું છે એનામાં દીનતા આવવી જોઈએ. પ્રભુશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે દીનતા લાવો, લઘુતા લાવો તો પ્રભુતા પ્રગટશે. જો લઘુતા નહીં હોય તો પ્રભુતા પ્રગટશે નહીં. અને એટલા જ માટે એવો જબરજસ્ત કૃપાળુ દેવનો એ પોતે સમર્થ ભક્ત હતા પ્રભુશ્રી. તો લોકોએ એની ઓળખાણ એટલું જ કર્યું કે આ તો લઘુરાજ છે. એની લઘુતા એટલી બધી હતી કે ગમે તેવો પાપી, ગમે તેવો કર્મવાળો, ગમે તેવો અંધશ્રદ્ધાળુ આવ્યો હોય, આવો પ્રભુ આવો. એનું એકમાત્ર ઉદ્બોધન જીવ માત્ર પ્રભુ છે. આજે નથી પામ્યો તો કાલ પામશે, આજે નથી સુધરો તો કાલ સુધરશે. અરે મારા પ્રભુએ મને ઓળખાણ કરાવી દીધી છે કે સર્વ જીવ છે સિદ્ધસમ. તો હું કોઈના ઉપર અત્યારે ક્રોધ કરું છું, કોઈનું અપમાન કરું છું, તો એ સિદ્ધસમ હશે. કદાચ શક્યતા એવી છે કે મારાથી વહેલો એનો મોક્ષ થઈ જાય. તો મારી તો કેટલી બધી આસાત ના થાય, અને મારો તો સંસાર કેટલો બધો લંબાઈ જાય. માટે કોઈ સાથે દ્વેષ કરવો નહીં, કોઈ સાથે વેરનો ભાવ રાખવો નહીં. અને એ પર્વ, શાશ્વત મંત્ર આવા આપણા પર્યુષણ પર્વની અંદર આપ્યું છે. સંવત્સરી પર્વ ભૂલી ગયા હોય કદાચ 12 મહિના પોતાના સંસારમાં રાજ્યા માચ્યા, પોતાના ક્ષણિક અને કૌટુંબિક સુખની અંદર ભાન ભૂલ્યા હોય, રંગ રાગની અંદર ભાન ભૂલ્યા હોય, તો કે છે કે સંવત્સરીના દિવસે તું ક્ષમાપના કર. એ ક્ષમાપના જીવ માત્રની કર, જીવ રાશિની કર. કારણ કે કોઈની સાથેનો વેરનો એક કણિયો રહી જશે, દ્વેષનો એક સેજ કાંટો રહી જશે, તારો અનંત સંસાર વધી જશે. માટે એને તું ખમાવી દે, લઘુ થા. એક દિવસ તો લઘુ થા, દીન થા, જગત આખાનો દાસ થા. કૃપાળુ દેવે તો સરસ લખ્યું છે, ગુરુ માટે લખ્યું છે કે જેણે આખા જગતના શિષ્ય થવાનો દ્રષ્ટિ વેદી નથી, એ ગુરુને લાયક નથી. પત્રમાં આવે છે. એને તો પેલા દાસાનું દાસની ભાવના કરવી જોઈએ અને પોતાનું ગુરુપણું છોડવું જોઈએ. જો દ્રઢ થતું હોય તો એને ડાયલ્યુટ કરવું જોઈએ. આ સાચો ગુરુ છે. એ સમજે કે લોકો સનાતન માર્ગથી આ ટૂંકા માર્ગમાં આવી જાય છે, તો એ પોતાનું ગુરુપણું ડાયલ્યુટ કરે, લોકોને ત્યાં પહોંચાડે, સનાતન સાથે જોડે, પ્રવાહ સાથે જોડે. આ અદ્ભુત શિષ્યનું સમજ છે. એટલે એણે અહીંયા તો આત્મસિદ્ધિની અંદર તો આપણને ખબર જ છે
કે જે ગુરુ છે એ જ શિષ્ય છે. આ શિષ્ય જે છે એ કૃપાળુદેવ સ્વયં શિષ્યના પાઠની અંદર જ આ બધી તત્વજ્ઞાનની ગૂંથણી કરી છે. એટલે એને કહ્યું છે કે તેહ પ્રભુનો દીન, ને તો પોતે જ રચના કરનાર હતા તો પોતાની સ્થાપના કરી શકત, એને નથી કરી. તેહ પ્રભુનો દીન. અને આ એની મહત્તા આવે કે શું કામ આટલું બધું તમારું મહત્વ છે. આ તમારું મહત્વ હું શું કામ આટલું ગાઉં છું. આત્મા તો મારો હતો ને, તમે આપ્યો છે ને. જો તર્કના રવાડે ચડી જાય, જો યુક્તિમાં આવી જાય અને જો જ્ઞાન જરાક ઉભરાઈ જાય તો શું કે પ્રભુ આપી આપીને તે અમને શું આપ્યું? જે મારી પાસે હતું એ જ આપ્યું, અમે શું નવું શું દીધું તે? આ પણ એક વિચારની દિશા છે. એણે કહ્યું કે આ હવે પછીની ગાથામાં કહે છે, સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. અરે તે મને આત્મા આપ્યો છે, એ મારો જ આત્મા મને આપ્યો છે, પણ જેવું તેવું કામ નથી. અનંત કાળથી આની મને કઈ ખબર પડી નહીં. અનંત કાળ હું આથડ્યો વિના ભાન ભગવાન, મને કઈ સમજ ન પડી અનંત કાળ સુધી. કેમ? ડાપણ નહોતું, ઘણું હતું. કંઈકને સમજાવ્યા, કંઈક સંશોધનો કર્યા, કંઈકને ઉપદેશ આપ્યા. કૃપાળુદેવ તો લખે છે કે અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણો, અનંતવાર આ દીક્ષા લીધી અને અનંતવાર સિદ્ધપદનો ઉપદેશ કરી ચૂક્યો જગતમાં. આવી દશા જીવની છે. એમાં આ શિષ્ય કે છે, સાહેબ આજે મને સમજાય છે. સટસ્થાનક સમજાવીને સાચી સમજ, શાબ્દિક નહીં, જ્યાં ત્યાંથી વાંચેલું, ગોખેલું, સાંભળેલું, બોલી ગયો આત્માના આમને તેમને, મોક્ષની વાતને નહીં. સટ આત્માના 6 પદથી સિદ્ધ થયેલું જ્ઞાન એ સાચું જ્ઞાન છે. કૃપાળુદેવે 6 પદના પત્રની અંદર કહ્યું છે કે આ 6 પદના પત્રમાં આ જ્ઞાન કેવું છે. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે, તે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. સાહેબ હું કહી શકતો, તમારી ભક્તિ પણ નહીં કરી શકું. કારણ કે જેનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપે અમને આપ્યો. એમ છતાં આપ્યો તમે, છતાં જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. ગોજજો ગોજજો, આવા પુરુષને ગોજજો. એને કોઈ પોતાના વીઆઈપી નથી ને કોઈના પેટ નથી, એના એ કઈ જોયું નથી. એવા જે સત્પુરુષ તેમને અત્યંત ભક્તિય કરીને ફરી ફરી નમસ્કારો નમસ્કારો. કૃપાળુદેવે 6 પદના પત્રની અંદર તો આ વાતને અદભુત મૂકી છે. એ આત્મસિદ્ધિમાં ગૂંથી છે. અત્યારે શિષ્યના રૂપમાં કીધી છે, અહીંયા ગુરુ તરીકે કહી છે. 6 પદનો પત્ર એ સ્વયં, પણ આત્મસિદ્ધિમાં એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. એ શિષ્યના રૂપમાં કહે છે. એ કહે છે જે પુરુષોને, પુરુષ એટલે અહીંયા આત્મા, જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે. કેવો આત્મા? 6 પદ સપ્રમાણ.
જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે, એવા આત્માનો નિશ્ચય થયો છે. આ કોને? પરમ પુરુષના વચનથી. તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ તેમ જ થશે. આ ગાથા એને આત્મસિદ્ધિમાં મૂકી કે સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. અહો અહો ઉપકાર એટલે શું? આ અમાપ ઉપકાર. આત્મા આત્મા વાત નથી કરી, એ તો સમજાવી દીધો, ગોખાવી દીધું, સુખપાઠ થઈ ગયો. અને જ્યાં જ્યાં અહીંયા આત્માની ધૂન મચાવે એટલે હવે સમજે કે આ બધાને બહુ આત્મા મળી ગયો છે. 6 પદ સપ્રમાણ ન્યાયથી વિચારો, તત્વથી વિચારો, 6 સ્થાનકથી વિચારો કે આત્મા છે, એનું અસ્તિત્વ છે. જેમ જગતમાં સર્વ પદાર્થ છે એમ આત્મા પણ છે. અને એ આત્મા કોઈ સંયોગથી ઉત્પન્ન થયો નથી, સ્વયંભૂ છે, અનુત્પન્ન છે, એટલે અવિનાશી છે, નિત્ય છે, શાશ્વત છે. આ આત્મા પકડાય છે. આ સ્વરૂપ સંપૂર્ણપણે કે છે, એક પદાર્થ છે, એક અસ્તિત્વ છે. ઇટ ઇઝ એન એન્ટિટી. એ કોઈ કલ્પના નથી. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળને દેખી વસ્તુ અભંગ. આત્માને કેટલાય આ કાળમાં, પંચમ કાળમાં કેટલાય લોકો જો છે પરમાત્મા પરમ પુરુષના વચને. આ કલ્પના નથી, આ કોઈ જુઠ્ઠાણું નથી. વિભંગ એટલે આ સત્ય છે, આત્મા છે, અરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે, છતાં ચૈતન્યની શક્તિ છે, અસ્તિત્વ છે એનું. એ આત્મા છે, એ નિત્ય છે, અનુત્પન્ન છે, એટલે અવિનાશી છે. અને આત્મા નિત્ય છે અને એમાં એનો વિકાર છે. આત્માના વિકારી પરિણામ છે, આત્માના વિભાવ પરિણામ છે, એ કર્મનો કરતા છે. શું કામ? કે પોતાના દ્રવ્ય સિવાય પૂતગલ દ્રવ્ય જે રૂપી છે, જેને રૂપ રસ ગંધ વર્ણ અને સ્પર્શ આ જેના લક્ષણ છે, એની સાથે એને આત્મીયતા થઈ છે. એમાં એને સુખ બુદ્ધિ થઈ છે, એમાં એને મોહ બુદ્ધિ થઈ છે, એમાં એને આત્મભાવ થયો છે, એમાં એને તદાકાર વૃત્તિ પરિણામે છે, એમાં એને તાદાત્મ્ય ભાવ છે. એને એમ થાય છે કે પદાર્થથી મને સુખ છે, પદાર્થના સંગથી હું સુખી છું, એ હોવાને કારણે આ બધું મારું આનંદ છે. એને એનો આનંદ, એનો સુખ, એનું હિત, એનું કલ્યાણ, એનું મંગલ બધું પૂતગલ પદાર્થ સાથે જોડી દીધું છે. અને એવું સમજે છે કે આ પદાર્થ વિના તો હું જીવી શકું નહીં. એને પોતાનું જીવન છે એને ખબર. આટલો બધો પરાવલંબી વિભાવયુક્ત આ જીવ છે, આ અજ્ઞાન છે, આ મિથ્યાત્વ છે. આ અનાદિના ગાઢ સંસ્કારો એટલા બધા છે કે કોઈ સંત આવીને કહે કે આ તારું શરીર તે અને આ પદાર્થથી તું સુખી નથી તો માનવા તૈયાર નથી. એક જૈન દર્શન, એક વિતરાગ માર્ગની પરંપરા છે હજી આ જગતની અંદર, કે બધું જ એક પણ પરમાણુનો સ્પર્શ કર્યા વિના એ મહાત્મા એમ કે હું પરમ શાંતિ ને સમાધિ અનુભવું છું. જગતનો એલેક્ઝાન્ડર વિશ્વ વિજેતા આવીને આ ધરતી ઉપરથી ગયો. એના ગુરુએ કીધું તું કે ભારતમાંથી તું લખલૂટ ખજાનો લાવી, સોના ચાંદી રત્નોનો, કાંઈ અર્થ નથી, તારા યુનાનનું કલ્યાણ નથી. પણ ભારતમાંથી જો એક યોગીને તું અહીંયા લાવ અને યુનાનની ધરતી ઉપર જો એના ચરણ સ્પર્શ થાય તો તારા પ્રજાનું, તારા રાષ્ટ્રનું કલ્યાણ છે. એલેક્ઝાન્ડરને થયું કે આ શું કહે છે મારા ગુરુ. અને એને શોધ કરી યોગીને લઈ જાવો, શું વાંધો છે આને? તો આ બધા આની મૂલ્ય શું, આની કિંમત શું? આપણે તો જાણીશું ને બધી કે પટાવાળાની કિંમત શું, સાહેબની કિંમત શું, પોલીસવાળાની કિંમત શું અને ઇન્કમટેક્સ વાળાની શું. આપણી પાસે બધું માપ છે. એનીબડી ઇઝ અ કોમોડિટી. ઇટ કેન બી પરચેઝડ, ઇટ કેન બી સોલ્ડ. આ આપણું ગણિત, આ આપણો વ્યવહાર કુશળતા આપણી. સિકંદરના મનમાં એમ કે ભારતમાં સાધુઓ તો હાલતા રજડતા મળે છે. અને એને સેનાપતિને કીધું જાઓ એકાદાને પકડી આવો, હવે આપણે જવું છે
એટલે આપણા ગુરુને કહેશું લ્યો આ એક તમારે મહાત્મા જોતા હતા ને આ લ્યો. ઓલો કે ભાઈ શું છે? તો કે સિકંદરે કીધું છે હાલો જગતનો સમ્રાટ છે, આજે દુનિયામાં એનું સામ્રાજ્ય ચક્રવર્તીપણું છે. તારા સિકંદરને કે હું નહીં આવું, પણ પેલા તું આઘો ઉભો રહે, આ સૂર્યનો પ્રકાશ મને આવે છે એમાં તું બાધા કરમાં. ઓલો તો આભો થઈ ગયો. અને કાંઈ નથી. અને આની મગરૂબી જુઓ, આનો મિજાજ જુઓ, આની પ્રસન્નતા જુઓ, આની શાંતિ જુઓ, આની સમાધિ જુઓ. અને તારી આ તો સમજે ભૂખડી પારસ, અને ખાવા ધાન નથી, પહેરવા વસ્ત્ર નથી, રહેવા આવાસ નથી. પણ કે ના, સિકંદર આવીને પણ કહે છે તો કે ના હો, હું મારામાં સુખી છું. તારું તલવારથી આ મસ્તક ઉડી જશે તો નૈનમ છદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો ન ચૈનમ ક્લેદ યંત્યાપ્યો ન શોષયતી મારુત. અરે શું વાત કરીશ તું? સમ્રાટ જગતનો તને ખબર નથી હું કોણ છું. આ તારા શસ્ત્રો મને છેદી ન શકે, આ વર્ષા મને ભીંજવી ન શકે, અગ્નિ મને બાળી ન શકે, વાયુ મને સૂકવી ન શકે. અચલો અયમ સનાતન, આ મારું સ્વરૂપ ચૈતન્યનું અચલ છે, સનાતન છે. જા, તું જ્યાંથી આવ્યો ત્યાંથી ચાલ્યો જા. પહેલી વાર જગતના સમ્રાટને પોતાની નાનપ અનુભવાય છે કે મારી કોઈ પરવા ન કરનાર આ દેશની ધરતી ઉપર જીવે છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. આજે પણ ભારતની અંદર જૈન સાધુ એ વિશ્વની અજાયબી છે. આ કાળની અંદર આટલા પૌદ્ગલિક સાધન સામગ્રી સુખની રોજે રોજ 10,000 આઈટમો સુખની બહાર પડે અને એનાથી અલિપ્ત છે. સર્વસંગ પરિત્યાગી છે. એટલું જ નહીં પણ સર્વવિરતિ છે એનો ત્યાગ કર્યો એટલું પર્યાપ્ત નથી, પણ જે થશે એનો પણ એના પ્રત્યે કોઈ રાગ ભાવ નથી. આવું વિરતિ ભાવ જેને પ્રતિષ્ઠા કર્યો છે પોતાના જીવનમાં, આવી ભારતની સાધુતા છે. તો અહીંયા કે છે કે એવું સપદ આ આત્માનો વિકાર ભાવ છે અને એને કારણે એનું આ દુઃખ દર્દ છે. એ પદ આત્માનું વિકારી પદ છે. આ વિભાવી પદ ટળી શકે છે, એને મોક્ષ કહેવાય છે. વિકાર ભાવ ટળે, વિભાવ ભાવ ટળે, પર પ્રત્યેની આત્મભાવ ટળે, પરમાં સુખ બુદ્ધિ ટળે, આ મિથ્યાત્વ, આ મોહ આપણો ટળે, ઓછો થાય, શાંત થાય તો કસાયો ઓછા થાય, કસાયો ઓછા થાય, બંધ ઓછા થાય, બંધની તીવ્રતા ઓછી થાય. બહુ હળું બંધ હોય, સેજે છૂટી જાય, એક સામાયિક, એક પ્રતિક્રમણ, એક દર્શન, એક માળા, એક જાપ આપણને નિર્મળ જ રાખે. સંસારમાં રહીએ છીએ તો થોડા થોડા કર્મ થયા કરે, કંઈ વાંધો નહીં. શરીરની અંદર જરાક પણ કંઈ બહાર જતા હોય તો રજ લાગી હોય તો ઘરે આવીને ખંખેરી નાખીએ. બહુ લાગ્યું હોય તો કદાચ એક બાલદી ભરીને નાહી લઈએ, પણ આ બધું નીકળી જાય. આ બધા પ્રતિક્રમણના, આ સામાયિકના, આ દર્શનના આ બધા સાધનો એવા છે કે આવી નાની મોટી જે કંઈ કર્મની રજ લાગી છે એ તો ખરી જાય, તારા આત્મામાં ન રહે, ન બંધ થાય, ચિકાસ નથી એની. પણ આ જીવ તો આંધળો ભીત થઈને એને આવું એકેય કર્મને છૂટવાની એકેય કાર્યક્રમ કરવો નથી. એને તો ફેવિકોલ લઈને બેઠો છે, પીડી લાઇટનો એજન્ટ છે આ તો, કે મને જે કંઈ કર્મની રજ લાગે એવી લાગે કે એ કપડું ફાટે પણ ફીટે એવી ભાત કર્મની લગાવી છે પરની. જુઓ તો ખરા, આ પદ સમજાતું નથી. આત્મા 6 પદથી સમજવાનો છે. બહુ મહત્વની વાત છે. આત્મસિદ્ધિ અને 6 પદનો પત્ર એક જ તત્વના 2 સ્વરૂપ છે. આત્મજ્ઞાન 6 પદથી સિદ્ધ થવું જોઈએ કે આત્મા કર્મનો કરતા વિભાવથી છે. આ શિષ્યને થઈ ગયું છે. એ કહે છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. હું અકર્તા થઈ જઈશ, કઈ વાંધો નહીં, આ બધું કરતાપણું માત્ર ટળી જશે મારું, કેમ કે ટળી શકે છે. આ પદ છે 5મું, કે તે કર્મનું કરતાપણું અને ભોગતાપણું તે ટળી શકે છે, તેનું ટળવાપણું છે. અને તેના માટે કર્મબંધથી વિપરીત એવા ઉપાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમાધિ આ બધા એનાથી વિપરીત છે. કરવાથી કર્મબંધ ન થાય, પણ કર્મબંધ આત્માના પ્રદેશમાં લાગ્યા હોય તો છૂટી જાય, આવી તાકાત એની છે. એ પ્રવૃત્તિ છે. નિવૃત્તિની પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ છે કે જેથી કરીને પોતાના બંધાયેલા કર્મથી નિવૃત્ત થવું.
આલોચના, પ્રાયશ્ચિત, ક્ષમાપના, આ એટલા બધા ઉપક્રમ છે કે જેવા તેવા કર્મો તો ખરી જશે, શિથિલ થઈ જશે, આત્મા સાથે રહેશે નહીં જો ભાવનું પ્રાબલ્ય હશે તો. કેમ કે કર્મ બાંધ્યા એ પણ ભાવથી બાંધ્યા, કશાયની તીવ્રતાથી કર્મ બંધાણું, પણ ક્ષમાભાવ, પ્રેમ ભાવ, જીવ પ્રત્યેનો મૈત્રી ભાવ જો બરોબર ભાવીએ તો એ બધા કર્મો શિથિલ થઈને આત્માના પ્રદેશથી ખરી પડે છે. અરે કપડા ઉપર રજ ક્યારે લાગે છે કે કપડું સૂકવું છે, એ પાણીવાળું છે ત્યાં સુધી કચરો, પવન એની રજ લાગે, પણ એ કપડું જ્યારે સૂર્યનો અગ્નિ લાગી જાય ને અને કપડું સુકાઈ જાય પછી એ રજને ખરતા માત્ર ખંખેરી નાખવાનું. કૃપાળુ દેવે સરસ લખ્યું છે કે ભગવાન મહાવીરનો બોધ સાંભળીને મૃગાપુત્ર કોઈ માણસ બેઠો હોય ઊભો થઈ કપડું ખંખેરીને જેમ ચાલ્યો જાય એમ સંસાર ખંખેરીને એને સંયમના માર્ગે ચાલ્યા ગયા. કેવી વાત કરી કે એને સંસારને કપડું ખંખેરે એમ ખંખેરી નાખ્યો. આ સંસાર જતા વાર નથી. આવો જ્યારે જ્ઞાનનો અગ્નિ પ્રગટે, સટસ્થાનક સમજાવીને આ 6 પદથી સિદ્ધ આત્મા એ કહે છે કે હે પ્રભુ, સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ મને, આવો આત્માનું દર્શન કરાવ્યું છે. 6 પદથી સિદ્ધ છે, 6 પદથી સપ્રમાણ છે. સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા માર્ગ નિર્ધાર. એ શિષ્ય 6 પદની સર્વાંગતા, એક પણ પદની ઉત્થાપના કરીશ તો માર્ગ નહીં પામી શકાય. આ શિષ્ય આ છેલ્લી ગાથામાં કહે છે કે તમારો ઉપકાર પ્રભુ એટલા માટે અમાપ છે કે તમે મને આત્મા શબ્દથી માત્ર નથી સમજાવી દીધો, આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સાંગોપાંગ 6 પદથી, અને એમાં જે મારું વિકારનું પદ હતું, વિભાવનું પદ હતું એ પણ બતાવી દીધું, અને એક ટળવાપણું છે અને એનો મોક્ષ છે. આ ઉપકાર તમારો માપ છે. બસ આ શિષ્યને આ ભાવ થાય છે, કારણ કે આત્મસિદ્ધિની અંદર આ વાત શિષ્ય મૂકે છે. જરાક એનું સ્મરણ કરાવી દો. 48મી ગાથામાં જ્યારે જ્ઞાની ગુરુ ભગવંત કહે છે કે આત્મા છે તે નિત્ય છે કર્તાની જે પરમ છે, ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ, આ 6 પદ કીધા. આ શિષ્યએ 48મી ગાથાની અંદર એક કીધું કે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. એને આત્મા નથી એની દલીલો આપી કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાવતો રૂપ. ભગવાન તમારે જે કહેવું એ કહ્યો, પહેલા જ વહેલા આત્મા છે જ નહીં, અને આત્મા નથી તો તમે મોક્ષની બધી વાત છે એ મિથ્યા છે, જુઠ્ઠી છે. મિથ્યા મોક્ષ ઉપાય કેનારો આ શિષ્ય છે. માટે છે ને આત્માનો નકાર કર્યો છે એટલો જ નહીં, પણ આત્મા નથી તો મોક્ષ પણ નથી સાહેબ, એ મિથ્યા છે, તમારી સમજની બહાર છે, આ બધું કલ્પના છે. ઉર્ધ્વ મૂલ કુતો શાખા, અરે જેનું મૂળ નથી એને શાખા, ફળ અને ફૂલ ક્યાંથી હોય? આગળ 87 ગાથામાં જ્યારે સમજાવ્યું છે ત્યારે કે છે કે આત્મા કરતા છે, ભોગતા છે, આ બધો સંસાર આ તો અનુભવની વાત છે તને. તો કે હા, એ તો મને પકડાય છે, આત્માનું આ કરતા પદ, કર્મ થાય અને એનું ફળ મળે, સુખ દુઃખનો તો અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે. દ્રવ્ય કર્મ એ અનુભવથી વેદાય છે, 6 પદના પત્રમાં કીધું છે, અનુભવ છે. એ કર્મો દેખાતા નથી તોય વેદાય છે, તોય અનુભવાય છે, તોય સમજાય છે. એ કહે છે કે બરોબર છે, કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. પાછો કહે છે કે જોજો, ભલે કરતા ભોગતા રહ્યો, ભલે પોતે કર્મનો કરતા ભોગતા રહ્યો, પણ એનો મોક્ષ તો નથી જ સાહેબ. આ મારો અનાદિનો અનુભવ છે. આ સુખ ને દુઃખ હું આજકાલનો નથી ભોગવતો. આ કઈ તમે કહો એટલે મને સુખ દુઃખ નહીં, મને મારો પોતાનો અનંત કાળનો અનુભવ છે કે કોઈ કાળ એવો નથી ગયો કે હું સુખ દુઃખથી રહિત હો. એટલે મને તમે સુખ દુઃખ સમજાવશો નહીં, મને બરાબર ખબર છે, પણ તમારી જે સમજ છે ને કે આ સુખ દુઃખથી મુક્ત થવાય, એ તમને કહી દઉં છું કે કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. એ થાય જ નહીં. આજે આપણે કરી છે ને કેટલાય પાપ ને કર્મ કરીને કોઈ કંઈક કહે ને એ રેવા દે ની બધી વાતો છે, કાંઈ થાય નહીં.
કાંઈ છૂટી નહીં, કે ભવ છૂટાય નથી, શ્રદ્ધા નથી. પણ તેનો નહીં, મોક્ષની ભૂમિકામાં આપણે ઊભા છીએ કે કરતા ભોગતા જીવ હો, પણ તેનો નહીં મોક્ષ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. કર્મ વિના તો જીવ હોય જ ન શકે. આપણે ખોટું ન કરવું, આપણે ખરાબ ન કરવું, આપણે સારું કરવું તો આપણે સ્વર્ગમાં જશું, સુખ ભોગવશું, એ હિંડોળે હિંચકશું. એ હિંડોળો પાછો આપણે હલાવવાની જરૂર પણ નહીં, ઓટોમેટિક હાલે. આપણે બેસીએ એટલે હિંડોળો હાલે. આવું અદભુત સ્વર્ગનું તંત્ર છે. અહીંયા પહોંચી જાવ, બસ દાન પુન કરો. થોડું પાપ કર્યું હોય તો એને પાછું થોડુંક દાન પુન કરીને એને વ્હાઇટ વોશ કરી નાખો. પણ મોક્ષ બોક્ષની વાત મૂકી દો, કર્મ રહિત ન ક્યાંય. આ જો શિષ્ય સાહેબ આત્મા હોય અને કર્મ રહિત હોય એવું તો કોઈ દી બને નહીં. આ કેવી વાત કરો છો? પોતે આવો જીવતો જાગતો જીવ કર્મ રહિત કેવી રીતે હોય? અને અહીંયા હલવાય પાછો. ત્યાં પાછળ ઓલો કે કર્મણીએ વાધિકાર હસ્તે, કંઈક કે કર્મ કર, કર્મ વિના રહેવાતો નથી, કર્મથી જ ચાલે સંસાર, આ છે તે. જૈન દર્શનનું કર્મ અને અન્યત્ર કર્મની વાત ગૂંચવાડો ઘણો છે. હવે આપણે અત્યારે આપણો વિષય નથી. પણ શિષ્ય કે છે કે કર્મ વિના જીવ હોઈ શકે નહીં, એટલે મોક્ષ તો છે જ નહીં, પણ તેનો નહીં મોક્ષ. વળી ગુરુ સમજાવે છે કે આ તે જે છે કર્મનું કરતાપણું ભોગતાપણું ભાઈ ટળે, એ જ ન રહીએ તો પછી મોક્ષ થાય ને. તો હવે એને એમ થયું કે જો કર્મનું કરતાપણું ને ભોગતાપણું ન હોય તો પછી આ મોક્ષ જ થઈ ગયો. વાત સાચી છે, તું જો મોક્ષ સ્વરૂપ કહ્યું છે, આમાં તો દલીલ નથી. તો પાછો કે છે કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. ભલે મોક્ષ પદ હોય પણ આનો કોઈ અવિરોધ ઉપાય નથી. કારણ કે આ મોક્ષના નામે જેટલી દુકાનો ચાલે છે, ત્યાં બધે પંથ, મત, ભાષા, વેશ, અનેક પ્રકારની ભિન્નતાઓ છે. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને. ઘણા ભેદે દોષ સાહેબ, અથવા મત દર્શન કણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એવી. સાહેબ આવો હવે બધું બધા મોક્ષ હોય તો ભલે રહ્યો, પણ મોક્ષ કોઈ દી કોઈને મળે નહીં, અને કોઈનો મોક્ષ થાય નહીં. તેથી એમ જણાય છે, વાત છોડતો નથી, તેથી એમ જણાય છે મળે ન મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો શો ઉપકાર જ થાય. સાહેબ મારી વાત માનો, કહું છું, ભલે કર્મનું કરતાપણું ભોગતાપણું ન હોય, પણ મોક્ષનો ઉપાય નથી. હો, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી. તો જો મોક્ષનો ઉપાય ન હોય તો આ આત્મા બાત્માની રામાયણ કરવાનું કામ શું છે? પછી એના પાંચેય પદ જાણવાની શું જરૂર છે? એ છે કે નહીં, નિત્ય છે, એમાં મારા બાપનું શું જાય? હોય તોય ભલે ને ન હોય તોય ભલે. જીવાદી જાણ્યા તણો શો ઉપકાર જ થાય. એની વાત આવી એટલે કે છે અહો ઉપકાર કર્યો તમે, અમાપ ઉપકાર કર્યા. હું તો માનતો હતો કે આ બધું જાણવાની બધી ફોગટની માથાકૂટ છે. આ બોલનારા ગળું ખસાડે છે અને સાંભળનારાના કાન ખરાબ કરે છે. આ રોજ આત્મા આત્મા સાંભળીને તો હવે થાકી ગયા, કંઈ દેખાતો નથી. આ કે છે તેથી એમ જણાય છે મળે ને મોક્ષ ઉપાય, જીવાદી જાણ્યા તણો શો ઉપકાર જ થાય. ઓલી 74 ગાથાનો છેદ ઉડાડ્યો એવો પાવરફુલ છે કે તમે જે આત્માનું બધું સ્વરૂપ કીધું ને, પાંચેય પદથી સિદ્ધ, શું અર્થ છે જાણવાનો? એ પાંચેય પદથી હોય કે 25 પદથી હોય, એવો આત્મા જાણવાનો શું અર્થ છે? કે જેના મોક્ષનો કોઈ ઉપાય નથી, એમાંથી એને ઉપાય આપ્યો. એટલે આ શિષ્ય કે છે કે સટસ્થાનક દર્શાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત તે ઉપકારમાં. તમે સાહેબ મને કેવો આત્મા બતાવ્યો કે અંદરથી તલવાર કાઢીને દીધી કે બોલ હવે આ મ્યાનમાંથી. એને એમ હતું આમાં કાંઈ નથી, આ તો મ્યાન જ છે. અંદર તલવાર બતાવ્યો. આ આખો અનાદિથી દેહનો અધ્યાસ હતો એ છોડાવી દીધો. આ સિવાય મારું સ્વરૂપ છે, અને આ તો ખોખું છે. દેહ છે એ તો
કોઈ મહત્વ નથી. તલવાર જોયા પછી મ્યાનનું કોઈ મહત્વ નથી. આ બગડે, આ તૂટે, આ ગમે તે થાય, અને આ કોઈ દી ક્યાંય કોઈ દી ઉપયોગમાં આવે નહીં. આનાથી કઈ આપણે બચી શકીએ નહીં. મ્યાન હાથમાં છે એટલે એ તો વરઘોડે જતો હોય ને, તલવારનો ભાર લાગે એટલે મ્યાન પકડી જાય. એમ સંસારની અંદર આપણે આ દેહની મ્યાન લઈને ફરીએ છીએ. ક્યાં છે આત્માની તલવાર? હાથમાં સ્વરૂપનું ભાન એ તલવાર છે. જ્ઞાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. પ્રભુ આપનો ઉપકાર અમાપ છે. આ એનો શબ્દ છે, અમાપ છે. ત્યારે આપણને સમજાય અમાપ શું ચીજ છે. આવું શિષ્યનો પ્રણિપાત છે, આવી શિષ્યનો વિનય છે. અને વિનીતની અંદર આ શિષ્ય સદગુરુને અર્પણ કરે છે, સદગુરુની પરંપરાને અર્પિત થાય છે, દાસ દાસનો દાસ બને છે. અને આજ સુધી જે કંઈ અજ્ઞાનવશ આ દેહ, જેણે અનંત અનુબંધનું આ કારણ આ દેહ હતો, એ દેહ ભગવાનને બોસીરાવી દે છે કે હું અપાણમ બોસીરામી. આવો આત્મા ખોટો આત્માના નામે આ દેહ છે, આત્મા અનર્થમાં બોસીરાવી છે એટલે આત્મા નથી બોસીરાવાનો. પણ જે અટકચાળા જે કરે છે, જે દેહ ધર્મના, એને હું આત્મા માની રહ્યો છું, એ બોસીરાવું છું. પણ આપણે પાછું કોણ સમજે? આત્મા બોસીરાવું તો પછી તું કૌશક કોનો કરીશ? અને કૌશક કરશે કોણ? પણ અનંતના પાઠમાં કહે છે કે આવી પ્રકારનું અંગ હલાવવું, હાથ હલાવવું, ઘોડાની જેમ ઉભા રહેવું, આમ કર્યા કરવું, ચકડોળે કરવું, આંખ ડફોડિયા માર્યા કરવા, આ બધી જે દુર્ગુણો છે એવા આત્મા એવો, એને હું પ્રભુ મોસી રહું છું. શુદ્ધ આત્માના રૂપમાં હવે તારું ચિંતન કરું છું, સ્વરૂપનું સ્મરણ કરું છું. આ બધી વાત અદ્ભુત છે. સમય પૂરો થાય છે. શિષ્યની અહીંયા જે પ્રણિપાત છે બહુ સરસ છે. ફરીથી અત્યારે તો એ સ્તુતિ આવવાની જ છે. ખૂબ ભાવપૂર્વક સદગુરુ પ્રત્યે, સનાતન પ્રત્યે કોઈ એક વ્યક્તિમાં રોકાતા નહીં. આ શાશ્વત માર્ગ, સનાતન માર્ગ, અને એ માર્ગની અનંતા સિદ્ધ પુરુષો છે એનો આ માર્ગ. અનંતા સિદ્ધો, અનંતા અરિયંતો, અનંતા કેવડીઓનો માર્ગ છે. અને અનંતા જ્ઞાની પુરુષો સમયે સમય આવ્યા છે, જુદા જુદા ગ્રંથ આપ્યા છે, જુદા જુદા વિવરણ આપ્યા છે, જુદા જુદા અર્થ આપ્યા છે. આ એક જ પોતાના સ્વરૂપને, આત્મ સ્વરૂપને સમજાવવા માટે આ બધાનો આપણા ઉપર ઉપકાર છે. આખી પરંપરાનો આપણા ઉપર ઉપકાર છે. અને એ પરંપરા સિદ્ધથી માંડીને સાધુ સુધીની છે. જે સાધુ નથી એ પરંપરાની અંદર હજુ એને પ્રવેશ કર્યો નથી. એટલે કહ્યું પંચ પરમેષ્ઠી. પંચ પરમેષ્ઠી. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સૌ સાવણ. જેણે સંસારને સર્વ ત્યાગ, સર્વ વિરતી કરીને છોડી દીધું, સમજ્યા પછી, સંકિત થયા પછી છોડ્યો છે, એની વાત છે. અજ્ઞાનની વાત નથી. એ બધાનો માર્ગની અંદર આ આપણો જે પ્રણિપાત સ્તુતિ છે એ આખી પરંપરાને છે. એટલે એ પરંપરામાં તેહ પ્રભુનો દિન એ આપણી સ્પષ્ટ, આપણી સમજણ એમાં આવશે. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.